ઓકે, મારું નામ દર્શના દિવ્યાંશુ ધોળકિયા છે. હું પ્રમુખ સ્વામીમાં રહું છું, ભુજ સિટીમાં. અને મને આમાં ઇન્ટરેસ્ટ હતો જાણવાનો કે કેવી રીતે હું મારી જાતને વધારે ઇમ્પ્રૂવ કરી શકું મારી પરિસ્થિતિને. એટલે મેં હાર્દિકભાઈ સાથે મારા પ્રોબ્લેમ્સ ડિસ્કસ કર્યા હતા. મને વર્ષોથી પગનો અને પંજાનો દુખાવો હતો અને મેન્ટલી પણ ઘણું મગજમાં ભાર હોય અને મેન્ટલી કન્જેસ્ટેડ લાગ્યા કરતો હતો. અને પણ મને એવું લાગતું હતું કે હું પરિસ્થિતિ સાથે લડી નથી શકતી કે પહોંચી નથી વળતી એમ. એટલે મેં એમની સાથે ડિસ્કસ કર્યું અને પછી વી હેડ 6 to 10 સેશન્સ. અને એમાં એક પછી એક મારા પ્રોબ્લેમ્સ હલકા થતા ગયા. પહેલા વાત તો મારા મનમાં જ એકદમ ભાર હતો કે હું મારા હસબન્ડ સાથે વાત નથી કરી શકી કે એ ખાઈ પીધા વગર ગયા છે, કે મારે એમને કાંઈ કહેવું હતું એ રહી ગયું હતું. તો એ એમણે બોલાવી અને એમને હસબન્ડને બોલાવીને એ આખું મારી સાથે એમનું બધું ક્લિયર કરાવી નાખ્યું. સો આઈ ફેલ્ટ વેરી લાઇટ એન્ડ હેપી. અને મારા હસબન્ડને એક આગળની જર્ની પર મોકલી દીધા એમના ગુરુના હાથમાં આપીને. સો દેટ સેટિસ્ફાઈડ મી કે જીવતા અને જીવન પછી પણ મારાથી જે બન્યું એ મેં હાર્દિકભાઈની હેલ્પથી પૂરું કર્યું. પછી જે કાંઈ બી વિકટ પરિસ્થિતિઓ જે કાંઈ પણ આવી હતી ફેમિલીમાં, એની સામે એમાંથી બહાર આવી ગઈ કે જે હેલ્પલેસનેસ મને લાગતી હતી એ આ સેશનથી હું એકદમ રિલેક્સ થઈને બહાર આવી ગઈ. અને મારો પગનો દુખાવો સાવ મટી ગયો છે. પ્લસ મારા મગજમાં મને ભાર લાગ્યા કરતો હતો. that also I'm relaxed and now I feel કે now what I have done the best what I could do, the best એમ. અત્યારે બી આઈ ફીલ મોર કોન્ફિડન્ટ, આઈ ફીલ હેપી. અત્યારે કામ કરવાની હસબન્ડના ગયા પછી જે ઈચ્છા નથી હવે થાય છે. અને આઈ ફીલ કે વાંધો નથી, હવે હું પરિસ્થિતિને સંજોગો સામે લડીને ખુશ થઈને જીવી શકીશ. આઈ ફીલ મોર સિક્યોર, કોન્ફિડન્ટ, ફાઇનાન્શિયલી ઓલ્સો વધારે સિક્યોર લાગું છું. અને મને વધારે આનંદ થાય છે મનમાં ને મનમાં. અને મારું મન મગજ અને શરીર એકદમ જ લાઇટ થઈ ગયું છે. એન્ડ આઈ થેન્ક હાર્દિક ફોર ધીસ વેરી મચ.